આજે જોવા જઈએ તો ઠાકોર સમાજના કોઈપણ યુવાને હજી સુધી યુપીએસસી કમ્પ્લીટ નથી કર્યું અને એ બતાવે છે કે ઠાકોર સમાજની અંદર કોઈ ટેલેન્ટની કમી નથી, પરંતુ સાચા ગાઈડન્સની કમી છે, સાચા એન્વાયરમેન્ટની કમી છે. એટલે એક આ વિઝન એક્સ એ એન્વાયરમેન્ટ પૂરું પાડશે, જે શિક્ષણનું એન્વાયરમેન્ટ હોય કે સોશિયલી આખી સિસ્ટમનું એન્વાયરમેન્ટ પૂરું પાડવા માટેનું આ કામ કરશે. હવે એન્વાયરમેન્ટ એ એક આગળ વધવા માટે ખૂબ મહત્ત્વનો ભાગ આજે ભજવી રહ્યું છે. તેનો હું તમને દાખલો આપું કે કોઈપણ ગામમાં આજે જઈએ તો તમામ સમાજો વસતી હોય છે, ઘણી બધી સમાજો બધી વસતી હોય છે, પરંતુ એ વસવાટની અંદર ઠાકોર સમાજનો મહોલ્લો હોય તો આજે તમને તરત જ અલગ તરી આવશે. કારણ કે એવા સમૂહમાં રહીએ છીએ તો તે સમૂહની અંદર તેનો માહોલ જ એ પ્રોગ્રેસિવ ડેવલપવાળો નથી. કારણ કે તમે જે સમાજની અંદર રહો છો એ સમાજના લોકો ભેગા થાય અને સમાજના લોકો શું વાતો કરે તો કોઈ શિક્ષણની ના કરે. શેની વાતો કરે છે? તો ભૂવા ભોપાળાઓની વાતો કરે છે કે પછી બીજી પણ પ્રગતિની વાતો આપણે નથી કરતા. આપણે સોશિયલ મીડિયા ઉપર પણ એવું જોઈએ છીએ કે જે આપણને ઉપયોગી નથી એવી નેગેટિવ વાતો, અને એકવાર તમે સોશિયલ મીડિયામાં એવું જુઓ તો સતત એ તમારી આસપાસ એ જ આવે છે અને એ આવવાના કારણે તમારું બ્રેઇન વોશ થાય છે. અને આ બ્રેઇન વોશ થવાના કારણે આપણે એ આગળ વધવા માટે મોટો રૂકાવટ થાય છે. ત્યારે આ યુવાનોને રીલ્સની અંદરથી બનાવવામાંથી અને જોવામાંથી કાઢી અને જે મેઇન સ્ટ્રીમ છે દુનિયાની મેઇન સ્ટ્રીમની અંદર એમને સામેલ કરવા એ અમારો મુખ્ય હેતુ છે. અને એની અંદર એ યુવાન આવશે તો એને એક સિસ્ટમેટિક જીવન જીવવું અને બીજા લોકો કઈ રીતે જીવે છે તે પણ બતાવવાનું, અને એમાંથી અમારે કંઈક શીખીને આ યુવાનને એ આપવાનું. અને આ યુવાનને અત્યારે આપશું તો એની આવનારી પેઢી પણ એ સિસ્ટમથી ચાલશે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે એ ચોક્કસ તે આગળ વધી શકશે. અને એના માટે અમારા જે યુવાનો છે એ યુવાનો પણ આજે એ માટે કટિબદ્ધ થયા છીએ કે અમે આ કરવા માટે તૈયાર છીએ.